2019માં કઈ બેઠક પર કેટલી લીડ હતી તે સમજવું પણ જરૂરી છે। હાલમાં કચ્છ લોકસભાની જો વાત કરીએ તો કચ્છ લોકસભા બેઠક પર નીતિશ લાલણ જે છે તે ઉમેદવાર છે કોંગ્રેસના, બીજી તરફ વિનોદ ચાવડા જે છે તે ઉમેદવાર છે ભાજપના। પરંતુ 2019માં જ્યાં વિનોદ ચાવડાએ લીડ મેળવી હતી 3,05,513 મતની। અન્ય એક બેઠક કચ્છ બાદ કે બનાસકાંઠા, બંને નવા ઉમેદવાર ભાજપે રેખાબેન ચૌધરીનું નામ જાહેર કર્યું, કોંગ્રેસે ગેનીબેન ઠાકોરનું નામ જાહેર કર્યું। પરંતુ આ બેઠક પર 2019માં ભાજપે 3,68,296 મતથી જીત મેળવી હતી। પાટણથી લોકસભા બેઠકમાં ભરતસિંહ ડાભી ભાજપનો ઉમેદવાર, જ્યાં કોંગ્રેસ હજી જાહેરાત બાકી રાખી છે। 2019માં આ બેઠક પર ભાજપે 1,93,879 થી મતથી લીડ મેળવી હતી। મહેસાણામાં બંને ઉમેદવારો જાહેર થવાના બાકી છે, પરંતુ 2019માં મહેસાણામાં જે લીડ હતી તે 2 લાખ પ્લસ જોવા મળી રહી છે। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જાહેરાત કોંગ્રેસની અહીંયા બાકી છે। 2019ની લીડ 2,68,986 મત છે। ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ 2019 બાદ ફરી એક વખત 2024માં પણ અહીંયા આગળ કોંગ્રેસ ઉમેદવાર શોધી રહ્યું છે કોને લડાવવા શાહ સામે, કારણ કે 2019ની લીડ 5,57,014 મતની હતી। હવે આ લીડને કોણ તોડી શકે તેમ વિચાર હેઠળ છે। આ તરફ લોકસભામાં એક તરફ હસમુખ પટેલને રિપીટ કર્યા છે ભાજપે, તો રોહન ગુપ્તા નવો ચહેરો છે અમદાવાદ પૂર્વથી કોંગ્રેસનો। 2019માં જ અહીંયા આગળ હસમુખ પટેલે 4,34,330 મતોથી લીડ મેળવી હતી। અમદાવાદ પશ્ચિમમાં બંને નવા ચહેરા, દિનેશ મકવાણા ભાજપનો ચહેરો, ભરત મકવાણા કોંગ્રેસનો ચહેરો। પરંતુ અમદાવાદ પશ્ચિમની લોકસભા બેઠકમાં 2019માં ભાજપની જીતની જે લીડ હતી તે 3,21,546 વોટ હતી। સુરેન્દ્રનગરમાં બંને ઉમેદવારો જાહેર કરવામાં બાકી છે ભાજપ અને કોંગ્રેસના, જ્યાં આગળ ભાજપની લીડ 2019માં 2 લાખથી વધુ હતી। રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ, પરસોત્તમ રૂપાલા દિગ્ગજ નેતા કે જેઓને આ વખતે પહેલી વખત લોકસભા લડાવવા માટે કહેવામાં આવ્યું છે અને તેમની સામે હજી પણ જાહેરાત કરવાની બાકી છે, પરંતુ આજ રાજકોટમાં 2019માં લીડ 3,68,407 મતની હતી। પોરબંદર મનસુખ માંડવિયા એવો ચહેરો કે જે ફરી એક વખત પોરબંદરથી પહેલી વખત લોકસભા લડી રહ્યા છે, કેન્દ્રીય મંત્રી, અને તેની સામે લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના। આજ પોરબંદરની અંદર ભાજપની લીડ 2019ની અંદર 2,98,023 મતની હતી, 2,29,823 મતની હતી। પોરબંદર બાદ જામનગર પૂનમ માડમ ફરી વખત રિપીટ થયા છે, જેની સામે કોંગ્રેસે હજી કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યો। 2019માં ભાજપની લીડ અહીંયા આગળ 2,36,804 મતની હતી। જુનાગઢ કે જ્યાંથી હજી બંને ઉમેદવારો જાહેર કરવાના બાકી છે, પરંતુ 2019ની અંદર અહીંયા આગળની જે લીડ હતી તે 2,01,431 મતની હતી। ઓલમોસ્ટ તમામ જગ્યાએ 2 લાખથી વધુની લીડ છે। ભાવનગર બેઠકની વાત કરીએ, નીમુબેન બાંભણિયા ભાજપના ઉમેદવાર છે, જ્યાં આગળ કોંગ્રેસે ગઠબંધન હેઠળ ઉમેશ મકવાણા આપના ધારાસભ્ય હાલમાં જે છે તેઓને ટિકિટ આપી છે, અને 2019ની અંદર ભાજપની લીડ 3,29,519 મતની હતી। આણંદ લોકસભા બેઠક મિતેશ પટેલ રિપીટ કરવામાં આવ્યા છે, ભરતસિંહ હજી નામ પાછું ખેંચી લેતા અહીંયા આગળ નામ જાહેર નથી થયું કોંગ્રેસ તરફથી, પરંતુ મિતેશ પટેલ 2019માં ભાજપની લીડ 1,97,718 મત સાથે જીત્યા હતા। ખેડા દેવુસિંહ ફરી વખત રિપીટ થયા છે, કોંગ્રેસ ઉમેદવાર જાહેર નથી કર્યા, જ્યાં દેવુસિંહ 2019માં 3,67,145 મતથી જીત્યા હતા। પંચમહાલ રાજપાલ જાદવ, જેની સામે કોંગ્રેસે જે ઉમેદવાર જાહેર નથી કર્યા, પરંતુ આ જ બેઠક પર ભાજપે 2019માં 4,28,541 મતથી જીત મેળવી હતી। દાહોદ લોકસભા જસવંતસિંહ ભાભોર 2019માં ભાજપની લીડ હતી 1,27,596, જ્યાં આગળ હજી પણ કોંગ્રેસે ઉમેદવાર જાહેર નથી કર્યા। વડોદરાની વાત કરીએ, વડોદરા લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે, જેની સામે હજી કોઈ પણ ઉમેદવાર જાહેર નથી થયું, જ્યાં ભાજપની લીડ 5,89,177 મોટી લીડ વડોદરાની અંદર જોવા મળી હતી। છોટાઉદેપુર લોકસભા બેઠક, જશુભાઈ રાઠવા 2019માં ભાજપના અહીંયાના જે ઉમેદવાર તે 3,77,943 મતથી જીત્યા હતા, જેની સામે કોંગ્રેસે ચહેરો જાહેર નથી કર્યો। આ તરફ ભરૂચ લોકસભા બેઠક, મનસુખ વસાવા સતત 7મી વખત કન્ટેસ્ટ કરી રહ્યા છે, તેની સામે છે ચૈતર વસાવા, ગઠબંધન હેઠળ કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા। 2019માં અહીંયા વસાવા જીત્યા હતા 3,34,214 મતથી। બારડોલી લોકસભા બેઠક, પ્રભુ વસાવા, જેની સામે એક નવો ચહેરો કોંગ્રેસે ઉતાર્યો સિદ્ધાર્થ ચૌધરી, પરંતુ 2019માં ભાજપની લીડ અહીંયા આગળ 2,15,447ની હતી। સુરત લોકસભા મુકેશ દલાલ કે જે નવો ચહેરો છે જોવા મળી રહ્યા છે, જેની સામે હજી કોંગ્રેસનો ઉમેદવાર જાહેર નથી થયો, પરંતુ અહીંયા આગળ દર્શનાબેન જરદોશ હતા અને તેઓએ 5,48,230 મતથી 2019માં જીત મેળવી હતી। નવસારી લોકસભા બેઠક, ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ કે જેઓની સામે કોંગ્રેસે ઉમેદવાર હજી પણ નથી
મતથી જાહેર કર્યો ને તેનું કારણ છે તેઓની 2019ની લીડ 6,89,698 ધ લીડ, એક રેકોર્ડ તેમના નામે છે. તેટલા મતથી તેઓ જીત્યા છે. વલસાડમાં ધવલ પટેલ જે ભાજપના ઉમેદવાર છે તેની સામે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ ચાલુ ધારાસભ્ય હાલના, તેઓ 2019માં ભાજપે આ બેઠક પર 3,53,797 બેઠકના મત જે હતી બેઠકો તેમાં આટલા મતથી લીડ મેળવી છે. તો હાલમાં 26-26 2014થી 2019માં જોવા મળી છે. 2024ની અંદર ફરી એક વખત 26-26 મળે છે કે નહીં, આ તમામ ઉમેદવારો તે જીત સાથે આગળ વધી રહ્યા છે ભાજપના, પરંતુ અહીંયા આગળ લીડ આ વખતે વધારી દેવામાં આવી છે. તો કોંગ્રેસ પણ આ વખતે પડકાર આપવા તૈયાર જોવા મળી રહ્યું છે.